આપણે આગળ જે વેદભાઈ શુક્લની વાત કરી ગયા તેમના જ એક વંશજ હતા હરિકૃષ્ણ મહારાજ. સુરતના ઇતિહાસ વિશે વાત કરતા હોય અને હરિકૃષ્ણ મહારાજ વિશે વાત ના કરીએ તો મને સુરતનો દ્રોહ કર્યા જેવું લાગે છે. વિક્રમ સંવત 1926માં ચોમાસાના દિવસો તો આવ્યા પણ આકાશ કોરું જ રહ્યું. તાપી નદી ક્ષીણ થઈને પાતળી લીટી બની ગઈ. લોકોની દુર્દશા જોઈ હરિકૃષ્ણ મહારાજે મા ભવાનીને પ્રાર્થના કરી કે હે માં, મારી પદ જાળવજે. વરસાદ વરસાવ્યા વિના આ દેહ તારા આંગણે પાછો ના ફરે. અને આપણા નાણાવટના છેવાડે આવેલા ગુજરીઓ વારે હરિકૃષ્ણ મહારાજે પર્જન યેષ્ટિ કર્મ કરવાનો સંકલ્પ કર્યો. પર્જન યેષ્ટિ કર્મ કરવાનો અધિકાર માત્ર અગ્નિહોત્રી બ્રાહ્મણોને જ છે. અગ્નિહોત્ર સિવાયના બ્રાહ્મણો પર્જન યેષ્ટિ કર્મ કરી શકતા નથી. પણ ઘરમાં આ અગ્નિહોત્ર જાળવવાનું કામ પણ સરળ નથી. અગ્નિહોત્રી બ્રાહ્મણોએ લગ્ન વખતનો અગ્નિ સાચવી રાખીને અયાચક વૃત્તિથી જીવન નિર્વાહ કરવો પડે છે અને નિત્ય ઘરમાં અગ્નિદેવને હોમ આપવો પડે છે. કશે બહારગામ જવાનો પ્રસંગ થાય તો તેઓ વાંસની બુંગળીમાં આ અગ્નિ પોતાની સાથે લઈને જાય છે અને જો કોઈ કારણસર આ અગ્નિદેવ બુઝાઈ જાય તો કાષ્ઠ મંથન કરી અગ્નિ ફરી ઉત્પન્ન કરવામાં આવે છે. આવા જ અગ્નિહોત્રી બ્રાહ્મણ હરિકૃષ્ણ મહારાજ જે હરિપુરામાં રહેતા હતા તેમણે ગુજરી ઓવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને રોજ ક્ષીણ થઈ ગયેલી તાપી નદીમાં મંત્ર જાપ કર્યો અને દિવસના સમયે તેમણે વરુણદેવને યજ્ઞની આહુતિઓ આપી. જ્યારે આ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અને શાંતિ ઘોષ કરવામાં આવ્યો એ વખતે આકાશમાં વાદળોનો ગડગડાટ થયો અને વાદળો અઢળક નીરે વરસી પડ્યા. અને એ ઘડીએ આખો તાપી કિનારો મા ભવાનીની જય, અંબે મા તકી જય અને હરિકૃષ્ણ મહારાજ કી જયના નામથી ગુંજી ઉઠ્યો હતો. અને તેમની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને એ શોભાયાત્રામાં શહેરના શ્રેષ્ઠી ગણાય એવા મહાનુભાવોએ એમની પાલખી ઉંચકી હતી. પાલખી જ્યારે ભવાની વડ પાસે લઈ આવવામાં આવી ત્યારે હે મા કરતા તેઓ મા ભવાનીના ચરણોમાં ઢળી પડ્યા હતા. 9 દિવસ સુધી તેમણે રોજ સવારે પાણીમાં ઊભા રહ્યા અને દિવસ દરમિયાન અગ્નિદેવને જે યજ્ઞની આહુતિઓ આપી તેને કારણે તેમનો દેહ અશક્ત થઈ ગયો હતો. વિક્રમ સંવત 1927 અને આસો સુદ ત્રીજના દિવસે તેમનો જીવનદીપ બુઝાઈ ગયો.